તો પોરબંદરમાં ભારે વરસાદ બાદ શહેર જળબંબાકાર થયું, જેના લીધે પાણી 7 દિવસ બાદ પણ લોકોના ઘરોમાં ભરાયેલા છે અને તેના જ કારણે ચામડીના રોગ થવા લાગ્યા। ત્યારે કોંગ્રેસ નેતા હીરા જોટવા લોકોની મુલાકાતે પહોંચ્યા। પોરબંદર શહેરમાં સ્થાનિક કેનાલ અને ગટરોની જગ્યામાં બગીચા બનાવી ગટરો પૂરી દેવામાં આવતા શહેરમાં પણ પાણીનો નિકાલ થઈ રહ્યો નથી। ભાજપ શાસિત ભાજપ પ્રેરિત નગરપાલિકાના અણઘડ વહીવટને લીધે છે। જ્યાં પાણીના નિકાલો હતા ત્યાં ગાર્ડન બનાવી દીધા, જ્યાં જૂની ગટર વ્યવસ્થા હતી એ પેક કરી દીધી અને ભ્રષ્ટાચારનું એક રોલ મોડેલ બનાવી અને પોરબંદરમાં આપી દીધું। આ બધી જ અવ્યવસ્થા ઊભી થઈ છે પોરબંદરમાં વરસાદ અને અણઘડ વહીવટના લીધે। આ અવ્યવસ્થાના ભાગરૂપે હું એટલું જ કહેવા માંગુ છું કે આ જે કંઈ બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચારનું મોડેલ ડેવલપ કર્યું છે, આમાં તમામ ભ્રષ્ટાચારીઓ જેને નિર્ણયો લીધા છે આ બ્યુટિફિકેશનના, એ બધા પાસેથી નાણાં વસૂલાત કરી આ નુકસાનીના, અને જે પીડિત પરિવારો છે એમને સહાય માટે આ નાણાં વાપરવામાં આવે એટલી આપણી માંગણી।